હેલો ગાઈસ, તો આજે અમે પહોંચી ગયા છીએ જેતપુર કેરારેશ્વર મંદિરે નવા બ્લોક સાથે. હવે અહીંનું પ્રાચીનમાં એવું કહેવાતું કે અહીંયા પાંડવો પૂજા કરવા આવ્યા હતા અમારા જેતપુરમાં. તો હવે એમનો વ્યૂ પણ હું તમને દેખાડીશ. અંદર આપણે મહાદેવનું મંદિર છે. ઓમ જોઈએ તો આપણે આ જંગલ વિસ્તાર કહેવાય. અહીંયા તમે અહીંનો નજારો જોઈ શકો છો. મોર પણ છે, પણ મોર પણ ઉડી ગયા છે, આવ્યા નથી, જોઈ નથી શકાતા. તે ખૂબ નયનરમ્ય દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. અત્યારે અમે કેરારેશ્વર પહોંચ્યા અને શુભ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મેઘરાજાનું આગમન થઈ ગયું છે. હવે હું તમને એક નંબર વ્યૂ આવે છે પાછળ જો. આ છે આપણું કેરારેશ્વર મહાદેવનું મેઇન મંદિર અને એમનો ગેટ છે. અહીંથી આપણે અંદર પ્રસ્થાન કરશું. હવે અમે કેરાળેશ્વર મંદિરની અંદર જઈ રહ્યા છીએ. મંદિરના ગેટની અંદર પ્રવેશ કરતા જ આપણે ડાબી બાજુ જે જૂનું મંદિર છે, પાંડવે જે પૂજા કરી હતી 5 પાંડવે, એ આ જૂનું મંદિર છે મહાદેવનું, કેરારેશ્વર મહાદેવ મંદિર. આપણે અંદર પહોંચી ગયા છીએ ને અહીંથી આપણે અંદર આવ્યા એટલે ડાયરેક્ટ અહીંયા છે બુટ મોજા અંદર કાઢવાના છે, પછી અંદર એન્ટ્રી કરવાની છે. જોઈ રહ્યા છો મંદિરનું મેન મંદિરની શિવલિંગ. કોમેન્ટમાં જરૂર લખજો મહાદેવ હર હર મહાદેવ. અંદર આવી ગયા. અહીંયા તુલસીનો ક્યારો છે, અહીંયા આપણે બાપુની બેઠક છે, અને આ બાજુ જોઈએ તો આપણે જે મંદિર કહેતા હતા જૂનું કેરારેશ્વર મહાદેવનું મંદિર, એ છે. એ પણ હું તમને આજે દેખાડી દઉં. આ પોળોસો જે પાંડવોએ પૂજા કરી હતી તે મહાદેવની શિવલિંગ છે, એ પણ તમને દેખાડી દઉં, તમે જોઈ શકો છો. અને એમાંય શ્રાવણ માસ નજીક આવે છે તો બોલો હર હર મહાદેવ કોમેન્ટ કરજો. આ બાજુ છે હનુમાનજી મહારાજ, તમે પણ દર્શન કરી શકો છો. જેતપુરનું પ્રખ્યાત મંદિર છે, જૂનામાં જૂનું. અંદર અગરબત્તી દેવ કરવાની મનાઈ છે. તમે જોઈ જ શકો છો બધું વ્યૂ આખો, કે અહીંયા પાંડવોએ જે પૂજા કરી હતી આ એ જ શિવલિંગ છે વર્ષો પહેલા. ખાસ સૂચના કે નશીલા પદાર્થનું સેવન કરીને મંદિરના ગેટમાં પ્રવેશ નથી કરવાનો, અને પાન પાકીનું કે કોઈ પણ પ્રકારનું સેવન કરીને ગેટમાં પ્રવેશ નથી કરવાનો. અમે કેરારેશ્વર મહાદેવના મંદિરથી બહાર નીકળશું અને બહારનો એકવાર નજારો તમને દેખાડશું. આપણે આવે છે જેતપુરથી રબારિકા રોડ તરફ જઈને ત્યાંથી 4 કિલોમીટર જેવું કદાચ થાય છે, અને ત્યાં રબારિકા બાજુ જઈએ ને એટલે વચ્ચે આપણને પાટિયું જોવા મળી જાય. ત્યાંથી તમે લેફ્ટ સાઈડ જશો એટલે સીધું કેરારેશ્વર મંદિર આવી જશે. આ સાઈડ વન્ય પ્રાણીની અવર જવર પણ થતી હોય છે એવું બધા કહેતા હોય. અને આ બાજુ તમે જોઈ જ શકો છો વ્યૂ, કે કેવું જંગલ જેવો વ્યૂ આવે છે, કે આપણે વચ્ચોવચ્ચ જંગલમાં વચ્ચે મંદિર હોય, ગિરનારમાં છે એમ, એવો વ્યૂ આવે છે. તો હવે આપણે ઘર તરફ રવાના થઈએ છીએ. દીક્ષિતભાઈ ગાડી હાંકે છે. હવે ઘરે જશું. તમે વ્યૂ જોઈ શકો છો, રસ્તો જોવો તમે. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગમાં બન્યા રહો. તમે જોઈ શકો છો રસ્તો, કે કેવો નજારો છે. એમાં પણ ચોમાસું છે એટલે અહીંયા હરિયાળી તો છે જ, તમે જોઈ શકો છો.